ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ 5 વ્યક્તિને ખાલી હાથે ક્યારેય ન મોકલો ઘરેથી. ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવે છે. મિત્રો, આ ખૂબ જ જાણકારીદાયક વિડીયો છે. ખૂબ જ સરસ મજાનો વિડીયો, પૂરો ધ્યાનથી સાંભળજો. આજે આપણે આ 5 વ્યક્તિઓ વિશે જાણીશું. તેમને ક્યારેય ખાલી હાથે ઘરેથી ન જવા દો. બધા ધર્મોમાં દાનને ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. દાનનું ખૂબ જ મહત્ત્વ છે. તે માત્ર રિવાજ કે પરંપરા જ નથી. ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ દાન કરે છે ત્યારે તેના પ્રભાવથી તેને ઇન્દ્રિય આસક્તિમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રો અનુસાર જીવનમાં સુખ, સમૃદ્ધિ અને તમામ મનોકામનાઓની પૂર્તિ માટે દાન અને મહાન પુણ્ય માનવામાં આવે છે. માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના અનેક પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક સ્થળો પર દાન કરવાનું મહત્ત્વ ઘણા સમયથી ઓળખાઈ રહ્યું છે, પરંતુ ઘરના દરવાજે આવનાર સાધુને ખાલી હાથ પાછા ફરવું નુકસાનકારક હોય છે. શાસ્ત્રો અનુસાર જો 4 લોકો ખાલી હાથે પાછા ફરે તો ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે. ઘરમાં આવનારી ખુશીઓને દોષ લાગે છે. આપણે જણાવી દઈએ તે પહેલાં, જો તમે ઈચ્છો તો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયોને લાઇક અને શેર કરજો. કમેન્ટ બોક્સમાં મા લક્ષ્મીનું નામ જરૂર લખજો. ચાલો જાણીએ કે તે 5 લોકો કોણ કોણ છે. નંબર 1, કિન્નર. જો કોઈ વ્યંઢળ તમારા ઘર, ઓફિસ કે દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછા મોકલવાની ભૂલ ન કરશો. કિન્નર એટલે કે માસીબા જો તમારા આંગણે આવે છે, તમારા ઓફિસ કે તમારા ઘરના દરવાજે આવે છે તો એને ખાલી હાથે જવા દેવાની ભૂલ ન કરશો. એવું માનવામાં આવે છે કે માસીબા વ્યંઢળોને દાન કરવાથી કુંડળીમાં બુધ ગ્રહનો દોષ દૂર થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર માસીબાને બુધ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. એટલું જ નહીં, તેમની સાથે કરવામાં આવતી સારવારની આપણા જીવન પર ઊંડી અસર પડે છે. તેથી ભૂલથી પણ ક્યારે કિન્નરોનું અપમાન ન કરવું જોઈએ. જો તમે તેમને દાન આપવા માંગતા ન હો તો તેમને ન આપો, પરંતુ તેમની સાથે દુર્વ્યવહાર ક્યારેય ન કરો. એક ધાર્મિક માન્યતા એવી પણ છે, જો લીલા રંગના કપડાં અથવા લીલા રંગની કોઈ પણ વસ્તુ કિન્નરને દાન આપવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે. આવું કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે, પરંતુ તેનું અપમાન કરવાથી બુધ ગ્રહને નુકસાન થાય છે. તે ખરાબ છે. વ્યક્તિએ અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આમ કરવાથી બુધ ગ્રહને ભાગ્યનો કારક માનવામાં આવ્યા છે. તેથી વ્યક્તિને તેનું દાન અવશ્ય કરવું જોઈએ. શક્ય હોય તો લીલા રંગની કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ. નંબર 2, સંત મહાત્મા. શાસ્ત્રો અનુસાર જો કોઈ સંત કે મહાત્મા તમારા દરવાજે આવે છે તો હંમેશા તેમની સાથે નમ્રતાથી વર્તન કરજો. જો તમારે તેમની પાસેથી થોડું જ્ઞાન મેળવવું હોય તો અવશ્ય મેળવો, અથવા તેમને આદર સ્વરૂપે જે પણ શક્ય હોય તે દાન કરો અને તેમના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ મેળવો. તમારા દરવાજેથી ખાલી હાથે પાછા ફરવાને બદલે એવું માનવામાં આવે છે, જો કોઈ સંત મહાત્મા કોઈનો દરવાજો ખાલી હાથે છોડી દે તો તેના જીવનમાં મુસીબતો સિવાય કંઈ જ આવતું નથી. આથી સંત મહાત્માને ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દો. નંબર 3 છે, જો કોઈ વિકલાંગ, અશક્ત, અસહાય વ્યક્તિ હોય તો મદદ માટે ઘરના દરવાજે આવે તો તેની મદદ જરૂર કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર આવા લોકોને શનિ, રાહુનું પ્રતીક માનવામાં આવે છે. તેમને દાન કરવાથી ક્રૂર ગ્રહોના પ્રકોપથી બચી જવાય છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે જો જન્મ કુંડળીમાં શનિ દોષ હોય તો જીવનમાં હંમેશા કેટલીક પરેશાનીઓ આવે છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા હોય, પરંતુ તેમ છતાં પણ દુઃખ અને પરેશાનીઓ ઓછી થવાનું નામ ન લેતી હોય. તો ધ્યાન રાખો કે તમે પણ તમારા દરવાજામાંથી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે જવા દીધો હશે, અથવા તો તમારા દરવાજાથી ખાલી હાથે જઈ રહ્યા હશે, કે પછી કોઈ જરૂરિયાતમંદ અને અપંગ વ્યક્તિને પાછા મોકલ્યા હશે. તો ધ્યાનમાં રાખો કે તમારે આવું ક્યારેય ન કરવું જોઈએ.
કારણ કે વિકલાંગ લોકોને રાહુ અને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ આ જાતિના દરવાજેથી ક્યારેય ખાલી હાથે પાછા ન ફરવા જોઈએ. નંબર 4 છે, જો કોઈ ભિખારી ઘરના દરવાજે આવે છે તો તેને ખાલી હાથે પાછો ન ફરવા દો. અન્યથા પૈસા અથવા તો ખોરાક અથવા તો પહેરવા લાયક કોઈ વસ્તુનું દાન કરવું. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરવાજા પર કે ક્યાંક ભીખ માંગતા લોકોને ઠપકો આપે છે અથવા તેઓ 4 વાત કહે છે, અપશબ્દ બોલે છે. પરંતુ ધર્મશાસ્ત્ર મુજબ તમે કોઈને દાન કરો કે ન કરો, તેને ખરાબ લાગે તેવું બિલકુલ યોગ્ય નથી. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આપણા સંચિત પુણ્યોના પણ નાશ પામે છે. તેથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભિખારીને ક્યારેય પણ ઘરના તમારા દ્વારથી ખાલી હાથે ન હટાવો. તમારી યથાશક્તિ અનુસાર જે થઈ શકે એનું દાન આપો. જો તમે દાન નથી કરી શકતા તો તેની સાથે દુષ્વ્યવહાર પણ ન કરશો, અપશબ્દ પણ ન બોલશો. નંબર 5 છે, જો ઘરની દીકરી સાસરેથી આવે તો તેનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. તેને તેની ઈચ્છા મુજબ જેટલું બની શકે એટલું દાન કરવું જોઈએ. કેટલાક ઘરોમાં એવું બને છે કે જ્યારે દીકરી આવે છે ત્યારે ઘરના લોકો તેને સાથે મારપીટ કરવા લાગે છે. આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી જ રહે છે, દરિદ્રતા જ રહે છે. જ્યારે તમારા ઘરની દીકરી અપમાનિત થઈને તમારું ઘર છોડીને જાય છે તો તમારા ઘરની લક્ષ્મી પણ તમારાથી ગુસ્સે થાય છે અને જતી રહે છે. એટલે જ ઘરની દીકરીનું ક્યારેય અપમાન ન કરવું. આનાથી ઘરની ખુશીઓ નાશ પામે છે અને સમૃદ્ધિ પણ કાયમ માટે જતી રહે છે. મારા વહાલા મિત્રો, આપેલી માહિતી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમે આ ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખવાનું પણ ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.